લેસન નંબર 8ની અંદર હવે આપણે પ્રતિકારકતાનો ઇમ્યુનિટીનો અભ્યાસ કરીએ છીએ. જ્યારે પણ ઇમ્યુનિટી કે પ્રતિકારકતાનો અભ્યાસ કરવામાં આવે ત્યારે એમાં બે શબ્દો છે સતત આવે, વારંવાર આવે, એ છે એન્ટીજન અને એન્ટીબોડી. તો આ એન્ટીજન અને એન્ટીબોડીને આપણે સ્પષ્ટ રીતે સમજી લેવા જોઈએ અને એનો ખ્યાલ છે એ પણ મગજમાં સ્પષ્ટતાપૂર્વકનો રહેવો જોઈએ. તો આપણે ઇમ્યુનિટી કે પ્રતિકારકતાને સારી રીતે સમજી શકીએ. શરીરમાં બહારથી પ્રવેશતા હાનિકારક દ્રવ્યો કે હાનિકારક સૂક્ષ્મજીવોને એન્ટીજન તરીકે ઓળખવામાં આવે. શરીરમાં બહારથી પ્રવેશતા હાનિકારક દ્રવ્યો કે હાનિકારક સૂક્ષ્મજીવોને એન્ટીજન તરીકે ઓળખવામાં આવે. હવે આ એન્ટીજનનો જ્યારે શરીરની અંદર પ્રવેશ થાય ત્યારે શરીર છે એ એન્ટીજનનો નાશ કરવા માટે કેટલાક વિશિષ્ટ પ્રકારના પ્રોટીન ઉત્પન્ન કરે. આ વિશિષ્ટ પ્રકારના પ્રોટીન એ એન્ટીજનનો નાશ કરે. તો આ વિશિષ્ટ પ્રકારના પ્રોટીનને એન્ટીબોડી તરીકે ઓળખવામાં આવે કે એન્ટીબોડી છે એ એન્ટીજનનો નાશ કરશે કે શરીરમાં બહારથી પ્રવેશતા હાનિકારક દ્રવ્યને કે હાનિકારક સૂક્ષ્મજીવને એન્ટીજન તરીકે ઓળખવામાં આવે અને એન્ટીજનનો નાશ કરવા માટે થઈ અને શરીર એ કેટલાક વિશિષ્ટ પ્રકારના પ્રોટીનને ઉત્પન્ન કરે જેને એન્ટીબોડી તરીકે ઓળખવામાં આવે. આ એન્ટીબોડી છે એ એન્ટીજનનો નાશ કરશે. આપણે પ્રતિકારકતાના બે પ્રકારનો અત્યારે અભ્યાસ કરવાનો છે. એક સક્રિય પ્રતિકારકતાનો અભ્યાસ કરવાનો છે અને એક નિષ્ક્રિય પ્રતિકારકતાનો અભ્યાસ કરવાનો છે. એટલે કે એક્ટિવ ઇમ્યુનિટીનો આપણે અભ્યાસ કરવાનો છે અને પેસિવ ઇમ્યુનિટીનો આપણે અભ્યાસ કરવાનો છે. જ્યારે યજમાન છે એટલે કે આપણું શરીર છે એ પ્રતિજનના એટલે કે એન્ટીજનના સંપર્કમાં આવે ત્યારે યજમાનના દેહમાં એટલે કે આપણા શરીરમાં એન્ટીબોડીનું સર્જન થાય. ત્યારે આપણા દેહની અંદર એન્ટીબોડીનું સર્જન થાય. એન્ટીજન છે એ સૂક્ષ્મજીવ સ્વરૂપે હોય એટલે કે કાં જીવંત હોય અથવા મૃત સ્વરૂપે હોય અથવા અન્ય પ્રોટીન સ્વરૂપે રહેલ હોય. તો શરીરમાં એન્ટીજન દાખલ થયું એટલે શરીરે એન્ટીબોડી ઉત્પન્ન કર્યા. શરીરમાં એન્ટીજન દાખલ થાય એટલે શરીરનું પ્રતિકારક તંત્ર છે એ સક્રિય બને અને એ એન્ટીબોડીને ઉત્પન્ન કરે. આ ઘટનાને સક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે કે શરીરમાં જ્યારે એન્ટીજન પ્રવેશે ત્યારે પ્રતિકારક તંત્ર સક્રિય બને અને એન્ટીજનનો નાશ કરવા માટે એન્ટીબોડીને ઉત્પન્ન કરે. આ પ્રકારની જે પ્રતિકારકતા છે કે જેમાં પ્રતિકારક તંત્ર સક્રિય બને છે એને સક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે. આ સક્રિય પ્રતિકારકતા છે એ ધીમી હોય અને એનો પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં એ સમય માંગી લે છે અને એનો પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં એ સમય માંગી લે છે. એટલે કે એન્ટીજન પ્રવેશે એટલે એન્ટીબોડી ઉત્પન્ન થવાની શરૂઆત થાય પણ ધીમે ધીમે એન્ટીબોડીની સંખ્યા છે એ વધે કે પેલા 10-15 એન્ટીબોડી ઉત્પન્ન થાય, પછી 100-150 એન્ટીબોડી ઉત્પન્ન થાય, પછી 500-1000 એન્ટીબોડી છે એ ઉત્પન્ન થાય. એમ 1,00,000-1,50,000 એન્ટીબોડી ઉત્પન્ન થતા
લગભગ 4 થી 5 દિવસ છે એ નીકળી જાય. એટલે કે એનો પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં એ સમય માંગી લે છે. જ્યારે ઇરાદાપૂર્વક જીવાણુઓની રસી આપવામાં આવે અથવા જ્યારે સંક્રમણ એટલે કે રોગનો ફેલાવો થયો હોય એ દરમિયાન ચેપી જીવોને શરીરમાં દાખલ કરવામાં આવે તો એ સક્રિય પ્રતિકારકતાને પ્રેરે છે. એટલે કે બહારથી જ્યારે રસી સ્વરૂપે આપણે બેક્ટેરિયા આપી અથવા એ અલ્પ માત્રામાં જ આપ્યા હોય બેક્ટેરિયા રસી સ્વરૂપે, અથવા અત્યારે જે રીતના કોરોના ફેલાયેલ છે એટલે કે નૈસર્ગિક સંક્રમણ છે, કોરોનાનું ફેલાવો છે, સંક્રમણ છે, એ દરમિયાન આપણે કોરોનાના વાયરસ છે એને ઈરાદાપૂર્વક બહુ થોડી માત્રામાં શરીરની અંદર આપણે દાખલ કરીએ તો એને પરિણામે શરીરનું પ્રતિકારક તંત્ર છે સક્રિય થઈ જાય અને એન્ટીબોડી ઉત્પન્ન કરવાની શરૂઆત કરી. એટલે કે એ સક્રિય પ્રતિકારકતા છે એ સક્રિય પ્રતિકારકતાને પ્રેરે છે. જ્યારે શરીરમાં તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવી તો એને નિષ્ક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવી કે શરીરની અંદર જ્યારે એન્ટીજન પ્રવેશે ત્યારે શરીરનું પ્રતિકારક તંત્ર સક્રિય બની અને એન્ટીબોડી ઉત્પન્ન કરવાની શરૂઆત કરી. શરીરનું પ્રતિકારક તંત્ર સક્રિય બન્યું અને શરીરના પ્રતિકારક તંત્રએ એન્ટીબોડી બનાવ્યા એટલે એને સક્રિય પ્રતિકારકતા કીધું. પણ આજે હવે વિજ્ઞાનની પ્રગતિને કારણે શરીર જેવા એન્ટીબોડી બનાવે છે એવા જ એન્ટીબોડીને આપણે લેબોરેટરીની અંદર અને કારખાનાની અંદર કે ફેક્ટરીની અંદર બનાવી શકીએ છીએ. એટલે જ્યારે આપણે શરીરની અંદર તૈયાર એન્ટીબોડી દાખલ કરી દઈએ, હવે તમે તૈયાર એન્ટીબોડી દાખલ કરો છો, બહાર બનાવેલા તૈયાર એન્ટીબોડી દાખલ કરો છો, ત્યારે શરીરના પ્રતિકારક તંત્રએ કાંઈ કરવાનું રહેતું નથી. શરીરનું પ્રતિકારક તંત્ર તો નિષ્ક્રિય જ રહે છે અને તમે બહારથી ડાયરેક્ટ એન્ટીબોડી છે, સીધા એન્ટીબોડી છે એ દાખલ કરી દો છો અને શરીરને પ્રતિકારકતા મળી જાય છે. તો તમે બહારથી એન્ટીબોડી દાખલ કર્યા એટલે શરીરનું પ્રતિકારક તંત્ર છે એ નિષ્ક્રિય રહ્યું, એનો કોઈ રોલ જ, એનો કોઈ ભાગ જ, એનો કોઈ ફાળો જ ન આવ્યો અને શરીરને પ્રતિકારકતા મળી ગઈ તો એને નિષ્ક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે. તો શરીરનું પ્રતિકારક તંત્ર સક્રિય રહે અને પ્રતિકારકતા પ્રાપ્ત થાય એને સક્રિય પ્રતિકારકતા કહેવાય. અને શરીરનું પ્રતિકારક તંત્ર નિષ્ક્રિય રહે છતાં પણ શરીરને પ્રતિકારકતા પ્રાપ્ત થાય તો એને નિષ્ક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે. જ્યારે રસી આપવામાં આવી ત્યારે હંમેશા નિષ્ક્રિય પ્રતિકારકતા છે એ ઉત્પન્ન થાય. રસીની અંદર મોટાભાગે એન્ટીબોડી રહેલા હોય, તૈયાર એન્ટીબોડી રહેલા હોય અને તૈયાર એન્ટીબોડી છે એ તમે બહારથી શરીરને આપી દો એટલે શરીરના પ્રતિકારક તંત્રએ એન્ટીબોડી ઉત્પન્ન કરવાની જરૂર ન પડે અને શરીર છે એ રોગ સામે રોગનો પ્રતિકાર કરે. નવજાત શિશુ છે, જન્મેલું બાળક છે, એના માટે માતાના દૂધને ખૂબ જ આવશ્યક ગણવામાં આવે છે કે જન્મેલા બાળકને માતાનું દૂધ જ અમુક મહિનાઓ સુધી આપવામાં આવે એ જરૂરી છે. એનું કારણ એ છે કે જ્યારે બાળકનો જન્મ થાય અને માતાની સ્તનગ્રંથિમાંથી દૂધના સ્ત્રાવની શરૂઆત થાય તો એ શરૂઆતના દિવસોમાં માતાના સ્તનમાંથી પીળાશ પડતું પ્રવાહી છે એ પીળાશ પડતું પ્રવાહી આવે. આજે એ દૂધ જેવું સફેદ ન હોય પણ પીળાશ પડતું પ્રવાહી હોય. એને કોલોસ્ટ્રોમ તરીકે ઓળખવામાં આવે. આ કોલોસ્ટ્રોમની અંદર એન્ટીબોડી છે જેને IgA તરીકે ઓળખવામાં આવે. એ IgA નામની એન્ટીબોડી છે
એ વિપુલ પ્રમાણમાં રહેલ હોય, પુષ્કળ પ્રમાણમાં રહેલ હોય, જેથી કરીને બાળકને આપોઆપ પ્રતિકારકતા છે એ પ્રાપ્ત થાય, જેથી કરીને બાળકને આપોઆપ પ્રતિકારકતા છે એ પ્રાપ્ત થાય. ગર્ભ વિકાસના સમય દરમિયાન પણ વિકાસ પામતા ગર્ભને જરાયુ દ્વારા માતાના રુધિરમાંથી કેટલાક એન્ટીબોડી છે એ પ્રાપ્ત થાય છે, જે નિષ્ક્રિય પ્રતિકારકતાના ઉદાહરણ છે. તો બાળક જન્મે અને એનું માતાનું દૂધ આપીએ અને કોલોસ્ટ્રોમ છે એ કોલોસ્ટ્રોમની અંદર રહેલા એન્ટીબોડી બાળકના શરીરની અંદર જાય અને બાળકને પ્રતિકારકતા મળી, તો બાળકના પ્રતિકારક તંત્ર એ કાંઈ નથી કર્યું, પણ માતાના દૂધમાંથી એને એન્ટીબોડી મળ્યા અને બાળકને પ્રતિકારકતા મળી ગઈ, એટલે એ નિષ્ક્રિય પ્રતિકારકતા છે. એ જ રીતના ગર્ભ વિકાસ દરમિયાન માતાના રુધિરમાંથી કેટલાક એન્ટીબોડી છે એ બાળકના શરીરને પ્રાપ્ત થાય. તો એમાં બાળકના શરીરના પ્રતિકારક તંત્ર એ કાંઈ જ કરવું નથી પડ્યું, એને માતાના રુધિરમાંથી જરાયુ દ્વારા સીધા એન્ટીબોડી મળી ગઈ, એટલે કે બાળકનું પ્રતિકારક તંત્ર નિષ્ક્રિય રહ્યું અને છતાં એને રોગ પ્રતિકારકતા મળી ગઈ, એટલે એ પણ નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે. આપણે રસી શબ્દ અત્યારે વારંવાર સાંભળીએ છીએ, વેક્સિન કે રસી છે એ શબ્દ આપણે અત્યારે વારંવાર સાંભળીએ છીએ. તો વેક્સિનેશન અને ઇમ્યુનેશન છે એની વચ્ચે સીધો સંબંધ રહેલો છે. રસીકરણ એ પ્રતિકારકતા સાથે, રોગ પ્રતિકારકતા સાથે સંકળાયેલ છે. આ રસીકરણ છે એ પ્રતિકાર તંત્રની સ્મૃતિના ગુણધર્મ ઉપર આધારિત છે. આપણે આના આગલા લેક્ચરની અંદર વાત કરેલી કે એવા કેટલાક કોષો હોય કે જે એન્ટીજનને લગતી તમામ માહિતીનો પોતાની અંદર સંગ્રહ કરી લે, અને એન્ટીજન જ્યારે બીજી વખત શરીર ઉપર હુમલો કરે ત્યારે એન્ટીજનનો જે ડેટા રહેલો છે એ એન્ટીજનના ડેટાનો ઉપયોગ કરી અને તરત જ એન્ટીજન છે એનો નાશ કરી દે. તો રસીકરણ છે એ પ્રતિકારક તંત્રની સ્મૃતિના ગુણ ઉપર આધારિત છે. રસીકરણની અંદર રોગ પ્રતિકારક પ્રોટીન છે એનો ઉપયોગ કરવામાં આવે કે નિષ્ક્રિય કે નબળા રોગકારક બેક્ટેરિયા છે એને શરીરની અંદર દાખલ કરવામાં આવે. કે રસીની અંદર રોગ પ્રતિકારક પ્રોટીન છે, એટલે કે રોગકારકનું એન્ટીજેનિક પ્રોટીન છે એને દાખલ કરવામાં આવે. આપણને ખબર છે કે ન્યુમોનિયા છે એ ન્યુમોનિયા બેક્ટેરિયાથી થાય છે. તો ન્યુમોનિયાના બેક્ટેરિયાને આપણે મારી નાખીએ, એને મૃત કરી દઈએ, અને મૃત બેક્ટેરિયા છે એને શરીરની અંદર દાખલ કરીએ. હવે મૃત બેક્ટેરિયા જેવા શરીરની અંદર દાખલ થશે એટલે પ્રતિકારક તંત્ર છે એ તરત સક્રિય થઈ જશે. પ્રતિકારક તંત્રની એ ખબર નહીં પડે કે આ મૃત બેક્ટેરિયા છે, એ તો જીવંત બેક્ટેરિયા છે એમ માનીને જ એનો નાશ કરવાની તૈયારી કરશે, અને એના એન્ટીબોડી છે એ મોટી સંખ્યામાં ઉત્પન્ન કરવા લાગશે. પણ બેક્ટેરિયા મૃત છે એટલે વિભાજન પામવાના નથી, એ સક્રિય થવાના નથી, એટલે જેટલા મૃત બેક્ટેરિયા હોય એનો નાશ થઈ જાય. એટલે માનો કે આપણે 1000 મૃત બેક્ટેરિયા છે એને શરીરની અંદર દાખલ કર્યા, તો શરીરનું પ્રતિકારક તંત્ર છે એ સક્રિય થઈ ગયું, અને થોડા સમયમાં એને 1 લાખ એન્ટીબોડી છે ઉત્પન્ન કરી દીધા. તો આ 1 લાખ એન્ટીબોડીમાંથી 10,000 એન્ટીબોડી છે એ મૃત બેક્ટેરિયાને જીવંત સમજી અને એનો નાશ કરી દે. બાકીના 90,000 એન્ટીબોડી છે એ શરીરની અંદર એમને રહ્યા, એ શરીરની અંદર જળવાયેલા રહ્યા. હવે જ્યારે વાતાવરણમાંથી ન્યુમોનિયાના બેક્ટેરિયા શરીરની અંદર પ્રવેશશે ત્યારે ઓલા 90,000 એન્ટીબોડી છે શરીરમાં તૈયાર જ પડ્યા છે. એ 90,000 એન્ટીબોડી છે એ પ્રવેશેલા બેક્ટેરિયાનો તરત જ નાશ કરી દેશે.
અને બેક્ટેરિયાની શરીરની અંદર વૃદ્ધિ કે પ્રજનન છે એ નહીં કરવાથી. જેમ જેમ બેક્ટેરિયા આવતા જશે એમ પેલા 90,000 જે રિઝર્વ એન્ટીબોડી પડ્યા છે એ એનો નાશ છે એ નાશ કરી દેશે. એટલે રસીની અંદર ઘણી વખત એન્ટીબોડી ડાયરેક્ટ એન્ટીબોડી એ વાપરવામાં આવે અને આવા નબળા અને મૃત બેક્ટેરિયા કે વાયરસ છે એ પણ વાપરવામાં આવે. પોલિયોની અંદર પોલિયોની જે રસી છે એમાં પોલિયોના મૃત વાયરસ છે એનો જ ઉપયોગ કરવામાં આવે, અથવા પોલિયોના નબળા પાડેલા જે વાયરસ છે એનો ઉપયોગ કરવામાં આવે. ઘણી વખત તમે સાંભળ્યું હશે કે પોલિયોની રસી આપ્યા પછી પોલિયો થયું. બની શકે જો પૂરતી કાળજી ન લેવામાં આવે, કારણ કે ફેક્ટરીમાંથી જ્યારે વેક્સિન છે એ નીકળે અને બાળક સુધી પહોંચે ત્યાં દરેક સ્ટેજ ઉપર એક ચોક્કસ ટેમ્પરેચર છે એ જાળવવું પડે. જો કોઈ જગ્યાએ ટેમ્પરેચર ન જળવાય તો તરત જ જે મૃત વાયરસ છે એ જીવંત થઈ જાય, સક્રિય થઈ જાય. અને એવું ક્યાંય વચ્ચે બન્યું હોય કે ક્યાંય ટેમ્પરેચર છે ન જળવાનું હોય, કોઈની બેદરકારી રહી હોય, તો એમાં વાયરસ છે જીવંત થઈ જાય, એક્ટિવ થઈ જાય. અને એ એક્ટિવ વાયરસ છે બાળકના શરીરમાં જાય એટલે ઊંધું કામ કરે. પોલિયાને અટકાવવાને બદલે એ બાળકમાં પોલિયો થઈ જાય. પણ આવા કિસ્સાઓ ભાગ્યે જ લાખોમાં એકાદ બે છે જોવા મળતા હોય છે. પછી તો રસીની આખી બેચ છે એને કેન્સલ કરી દેવામાં આવતી હોય છે. તો આવા નબળા કે મૃત બેક્ટેરિયા, નબળા કે મૃત વાયરસ અથવા એન્ટીજનની અંદર રહેલું જે પ્રોટીન છે એ એન્ટીજનના રહેલ પ્રોટીન છે એને શરીરની અંદર દાખલ કરવામાં આવે એટલે શરીરની અંદર મોટા પ્રમાણમાં એન્ટીબોડી છે ઉત્પન્ન થઈ જાય. અને જ્યારે ખરેખર ચેપ લાગે ત્યારે એ આ વાયરસ કે બેક્ટેરિયાની અસર છે એને નાબૂદ કરે. એટલે કે એન્ટીજનની વિરુદ્ધ શરીરમાં ઉત્પન્ન થતા એન્ટીબોડી એ વાસ્તવિક ચેપ દરમિયાન રોગકારકોની અસરને નાબૂદ કરે છે. આ રસી છે એ સ્મૃતિ આધારિત બી કોષ અને ટી કોષનું સર્જન કરે, જેની પાસે રોગકારકને લગતી જે માહિતીનો સંગ્રહ કરી શકે એવા જે કોષો છે જેને સ્મૃતિ કોષ તરીકે ઓળખવામાં આવે, એ સ્મૃતિનો ગુણધર્મ ધરાવતા બી સેલ અને ટી સેલ છે એનું સર્જન કરે. આ બી સેલ અને ટી સેલ છે એ રોગકારકોને ઝડપથી ઓળખી જાય અને વિપુલ માત્રામાં અને પુષ્કળ પ્રમાણની અંદર એ એન્ટીબોડીનું સર્જન કરી અને હુમલાખોર એન્ટીજન છે જેને હુમલો કર્યો છે એ એન્ટીજન છે એને હરાવી દે છે. જ્યારે કોઈ વ્યક્તિ એવા કોઈ ઘાતક જીવાણુઓથી સંક્રમિત થાય, કોઈને એવો ચેપ છે એ લાગુ પડે, ત્યારે એને તાત્કાલિક ધોરણે એન્ટીબોડી છે એ એન્ટીબોડીની જરૂર પડે છે. જેમ કે ટીટેનસ, ધનુર, આપણને લોખંડની કોઈ વસ્તુ લાગે તો ડૉક્ટર છે તરત ધનુરનું ઇન્જેક્શન છે એ આપણને આપી દે. પછી નાનકડી માત્રામાં આપણને લાગ્યું હોય અથવા રોડ એક્સિડન્ટ થયું હોય તો વ્યક્તિને સૌથી પહેલા ધનુરનું ઇન્જેક્શન છે એ આપી દેવામાં આવે. કેમ કે ધનુરના જે બેક્ટેરિયા છે એ ખૂબ ઝડપથી પોતાની સંખ્યા વધારે, એ અમુક કલાકોની અંદર એની સંખ્યા છે લાખોમાં થઈ જાય. તો ત્યાં શું થાય કે એન્ટીબોડી ઉત્પન્ન થવાની સંખ્યા ઓછી હોય, એન્ટીબોડી છે એમાંનો કે 10,000 જ હોય અને એની સામે એન્ટીજન બેક્ટેરિયા છે 1 લાખ હોય. તો ઝડપથી એન્ટીબોડી શરીરમાં ઉત્પન્ન નથી થતા અને જે રોગકારક બેક્ટેરિયા છે એ ઝડપથી પ્રજનન કરે છે, ઝડપથી સંતતિ ઉત્પન્ન કરે છે. એવા સંજોગોની અંદર બહારથી આ એન્ટીબોડીનું ઇન્જેક્શન છે એ આપી દેવામાં આવે. એટલે ટીટેનસની અંદર કે ધનુરની અંદર વ્યક્તિના શરીરમાં તૈયાર એન્ટીબોડી છે એ દાખલ કરવામાં આવે. જ્યારે કોઈને સાપ કરડે તો એવા કિસ્સાની અંદર પણ જેને સાપ કરડ્યો હોય એને
હોસ્પિટલમાં તરત ઇન્જેક્શન આપી દેવામાં આવે. આ ઇન્જેક્શનની અંદર સાપનું જે ઝેર છે એ સાપના ઝેરની વિરુદ્ધ તૈયાર કરેલા એન્ટીબોડી હોય છે. સાપના ઝેરનો નાશ કરે એવા એન્ટીબોડી રહેલા હોય છે. એટલે આ પ્રકારની પ્રતિકારકતાને નિષ્ક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે. એટલે રસીકરણ છે એ નિષ્ક્રિય પ્રતિકારકતા છે. રસીકરણ છે એ મહદઅંશે મોટા ભાગે નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે. કેમ કે તમે તૈયાર એન્ટીબોડી આપો છો એટલે શરીરનું પ્રતિકારક તંત્ર નિષ્ક્રિય રહે છે અને શરીરને પ્રતિકારકતા છે એ પ્રાપ્ત થઈ જાય છે. બાયોટેકનોલોજીની અંદર એક ટેકનિક છે જેને પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે. જેને રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે. તો આ પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા આપણે બેક્ટેરિયામાંથી કે યીસ્ટમાં એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડની શૃંખલા છે એ સંશ્લેષિત કરવામાં આવે. એટલે કે યીસ્ટ દ્વારા કે બેક્ટેરિયા દ્વારા આપણે એન્ટીબોડી છે એનું નિર્માણ કરી શકીએ અને આ રીતે રસીનું મોટા પાયે ઉત્પાદન છે એ આપણે કરી શકીએ છીએ. અને એને પરિણામે આજે આપણને પૂરતા પ્રમાણમાં રસી છે એ પણ મળી રહે છે. હેપેટાઇટિસ બી નામનો એક રોગ છે. તો આ હેપેટાઇટિસ બી નામનો જે રોગ છે એની રસી છે એ યીસ્ટ નામની ફૂગ છે એમાંથી બનાવવામાં આવે છે. હવે પછીનો જે શબ્દ આવે છે એલર્જી, એનાથી આપણે બધા પરિચિત છીએ. એલર્જી શબ્દ એક યા બીજી જગ્યાએ એક યા બીજી રીતે અનુભવ્યો હશે અથવા સાંભળ્યો હશે કે આપણે કોઈ નવી જગ્યાએ જાય અને કાંઈ ન હોય અને આપણને તરત છીંક આવવા માંડે, નાકમાંથી પાણી આવવા માંડે, આંખમાંથી પાણી છે એ આવવા માંડે અને જેવી એ જગ્યાએથી આપણે દૂર હટી જાય એટલે પાછા આપણે નોર્મલ થઈ જાય. છીંક આવતી બંધ થઈ જાય, આંખમાંથી પાણી આવતા બંધ થઈ જાય, નાકમાંથી પાણી આવતા બંધ થઈ જાય. તો શું થયું કે જગ્યા બદલી તો લક્ષણો છે એ અદ્રશ્ય થઈ ગયા. કેમ કે આપણામાંના કેટલાક લોકો છે એ પર્યાવરણની અંદર હાજર રહેલા જે કેટલાક કણ છે, હવાની અંદર રહેલા કેટલાક કણ છે એના પ્રત્યે સંવેદનશીલ હોય. એટલે હવાની અંદર પરાગરજ તરતી હોય તો ઘણાને પરાગરજ છે એ પરાગરજ પ્રત્યેનું શરીર સંવેદનશીલ હોય, સેન્સિટિવ હોય. એટલે પરાગરજ જેવી શ્વાસની અંદર જાય એટલે તરત જ આ બધા લક્ષણો છે એ જોવા મળે. તો આને આપણે એલર્જી તરીકે, આ ઘટનાને આપણે એલર્જી તરીકે ઓળખીએ છીએ. પર્યાવરણની અંદર રહેલા કેટલાક પ્રતિજન પ્રત્યે, કેટલાક એન્ટીજન પ્રત્યે શરીરનું પ્રતિકારક તંત્ર છે એ વધુ પડતો પ્રતિચાર આપે. કે પરાગરજ છે એ કંઈ એટલી બધી મોટી હાનિકારક વસ્તુ નથી, છતાં શરીરનું પ્રતિકારક તંત્ર છે એ એના પ્રત્યે અસામાન્ય પ્રતિચાર આપે, વધુ પડતો પ્રતિચાર આપે. અને સામાન્ય એન્ટીજન પ્રત્યે જે વધુ પડતો પ્રતિચાર આપવામાં આવે એ ઘટનાને એલર્જી તરીકે ઓળખવામાં આવી. અને જે પદાર્થને કારણે એલર્જી સર્જાય એ પદાર્થને એલર્જન તરીકે, એને ઇંગ્લિશમાં એલર્જન તરીકે ઓળખવામાં આવી અને ગુજરાતીમાં એને એલર્જી પ્રેરક તરીકે ઓળખવામાં આવી. અહીંયા જ્યારે એલર્જી થાય ત્યારે એન્ટીબોડી ઉત્પન્ન થાય. એ એન્ટીબોડી છે એ IgE પ્રકારના હોય. એ જે એન્ટીબોડી છે એ IgE પ્રકારના હોય. એટલે જેવું પરાગરજ શરીરમાં દાખલ થઈ એટલે પ્રતિકારક તંત્ર છે એ સતર્ક થઈ ગયું, સાવધાન થઈ ગયું
અને વધારે પ્રમાણમાં એ આઈજીઈ પ્રકારના એન્ટીબોડી છે એ ઉત્પન્ન કરે. એલર્જન તરીકે સામાન્ય રીતે ધૂળ રહેલી હોય, ધૂળના રજકણો રહેલા હોય, ધૂળ છે એમાં સૂક્ષ્મ જીવો, જીવાત સૂક્ષ્મ રહેલી હોય, પરાગરજ હોય, પ્રાણી શરીરમાં જે ખોડો થતો હોય એ હોય. એલર્જીના લક્ષણોમાં ક્યારેક વ્યક્તિને છીંક આવે, આંખમાંથી પાણી નીકળે, નાકમાંથી પાણી પડે, શ્વાસ લેવામાં પણ વધારે પડતી એલર્જી હોય તો શ્વાસ લેવામાં પણ વ્યક્તિને તકલીફ છે એ તકલીફ પડે. એલર્જી થવાનું કારણ એ છે કે જ્યારે એલર્જન છે એ શરીરની અંદર દાખલ થાય ત્યારે શરીરની અંદર એક કોષો, વિશિષ્ટ પ્રકારના કોષો રહેલા છે જેને માસ્ટના કોષો તરીકે ઓળખવામાં આવે. એ માસ્ટના કોષો ફાટે, એલર્જનને કારણે માસ્ટના કોષો છે એ ફાટે, અને માસ્ટના કોષો ફાટે એટલે એમાંથી હિસ્ટેમાઇન અને સેરોટોનિન નામના રસાયણો છે મુક્ત થાય. એમાંથી હિસ્ટેમાઇન અને સેરોટોનિન નામના રસાયણો મુક્ત થાય. આ હિસ્ટેમાઇન અને સેરોટોનિન જ્યારે રુધિરની અંદર આવે ત્યારે વ્યક્તિની અંદર એલર્જીના લક્ષણો છે એ જોવા મળે. કે એલર્જન જ્યારે શરીરની અંદર પ્રવેશે ત્યારે માસ્ટના કોષો ફાટે, એને પરિણામે માસ્ટના કોષોમાંથી હિસ્ટેમાઇન અને સેરોટોનિન રસાયણોનું નિર્માણ થાય. કયા પદાર્થથી એલર્જી છે એ જ્યારે આપણે જાણવું હોય, એટલે કે એલર્જીનું કારણ આપણે જાણવું હોય તો દર્દીને જે સંભવિત એલર્જન્સ છે એના સંપર્કમાં લાવવામાં આવે, અથવા એલર્જન્સની થોડી માત્રા છે એ શરીરની અંદર દાખલ કરવામાં આવે, અને એલર્જીની પ્રતિક્રિયા આવે છે કે નહીં એનો અભ્યાસ છે એ કરવામાં આવે. અહીંયા હિસ્ટેમાઇનને કારણે એલર્જી થાય એટલે એન્ટીહિસ્ટેમાઇન દવાઓ છે આપવામાં આવે. હિસ્ટેમાઇનનું શમન થઈ જાય, હિસ્ટેમાઇન છે એ ન્યુટ્રલાઇઝ થઈ જાય એવી દવા, એટલે કે એન્ટીહિસ્ટેમાઇન દવા છે, એડ્રેનાલિન છે કે સ્ટીરોઇડ જેવી દવા છે એ આપવામાં આવે, જેથી કરીને એલર્જીના લક્ષણો છે એ અદ્રશ્ય થાય. અત્યારની જે આપણી આધુનિક જીવનશૈલી છે એ જીવનશૈલીને પરિણામે લોકોની અંદર પ્રતિકારકતા છે એ ઘટતી જાય છે, અને એલર્જન પ્રત્યેની સંવેદનશીલતા છે એ વધતી જાય છે. કે પેલા છોકરાઓ છે એ ધૂળની અંદર રમતા, શેરીની અંદર રમતા, કચરાની અંદર રમતા, તો એની પ્રતિકારકતા છે એ સારી રહેતી હતી. તો હવે આજ બાળકો ચોખ્ખા ફ્લેટની અંદર રહેતા હોય, ફ્લેટની બહાર રમવા માટે પણ ન નીકળતા હોય, એર કન્ડિશન સ્કૂલની અંદર જતા હોય, એને પરિણામે પ્રતિકારકતા છે એ ઘટે છે. જેટલી સ્વચ્છતામાં રહીએ એટલી પ્રતિકારકતા ઘટે, અને જેટલી ગંદકીમાં રહીએ એટલી પ્રતિકારકતા છે એ વધે. એટલે બાળકો પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બની ગયા છે, કેમ કે પર્યાવરણની અંદર કે પ્રકૃતિની અંદર બાળક જ આવતું જ નથી, એટલે પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બની ગયા. એને કારણે એલર્જી છે અને અસ્થમા છે એ બાળકની શરૂઆત નાની ઉંમરથી જ એની શરૂઆત છે એ થઈ જાય છે. અને ઘણી વખત આ અસ્થમા અને એલર્જીનું કારણ છે એ બાળકના જીવનની શરૂઆતથી જ એને વધુ પડતા સુરક્ષિત પર્યાવરણમાં રાખવાનું હોય છે. કે બાળકનો ઉછેર જ એટલા સુરક્ષિત પર્યાવરણમાં થયો હોય કે પછી એ જ્યારે મુક્ત પ્રકૃતિની અંદર આવે ત્યારે પ્રકૃતિ પ્રત્યે અતિ સંવેદનશીલ થઈ જાય, અને એની અંદર એલર્જીના લક્ષણો છે એ એલર્જીના લક્ષણો એ જોવા મળે. હવે જે આપણે વાત કરશું એ ઓટો ઇમ્યુનિટીની વાત કરશું, કે સ્વપ્રતિકારકતા છે એ સ્વપ્રતિકારકતાની આપણે વાત કરશું. આપણે અગાઉ જોયું કે શરીરનું પ્રતિકારક તંત્ર છે એ સ્વજાત દ્રવ્ય અને પરજાત દ્રવ્યના ભેદને પારખી શકે છે. સ્વજાત દ્રવ્ય એટલે શરીર માટેનું ઉપયોગી દ્રવ્ય,
અને પરજાત દ્રવ્ય એટલે શરીર માટે નુકસાનકારક દ્રવ્ય. તો પ્રતિકારક તંત્ર સ્વજાત અને પરજાત દ્રવ્ય વચ્ચેના ભેદને, ડિફરન્સને એ સમજી શકે છે. એટલે કે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે, ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓ, એમાં સ્મૃતિ આધારિત જે ઉપાર્જિત પ્રતિકારકતા છે એનો આધાર સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા ઉપર રહેલો છે. એને બે ઉપસિદ્ધાંતથી સમજી શકાય કે ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ પરજાત અણુઓ અને પરજાત સૂક્ષ્મજીવોને અલગ પાડી શકે છે. અને આપણું મોટાભાગનું પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન છે આ પાસા ઉપર જ ચાલે છે. હવે કેટલીક વખત કેવું થાય કે હવે જનનિક આપણને ખબર નથી શું કામ એવું થાય છે. એ જનનિક કારણોસર પણ હોઈ શકે, પણ એનું કારણ હજી પણ આપણા માટે અજ્ઞાત છે, આપણે જાણતા નથી. કે શરીર છે, શરીરનું પ્રતિકારક તંત્ર છે, એને સ્વજાત દ્રવ્યનો નાશ કરવો જોઈએ. એને બદલે એ શરીર માટેના ઉપયોગી દ્રવ્યનો નાશ કરી નાખે. શરીરમાંથી જ ઉત્પન્ન થતા કેટલાક રસાયણો કે જે શરીર માટે ઉપયોગી છે એનો પ્રતિકારક તંત્ર છે એ નાશ કરી નાખે. એટલે શરીર પોતાના જ કોષો ઉપર હુમલો કરે. જનનિક કારણોસર કે બીજા અજ્ઞાત કારણોસર શરીર સ્વજાત દ્રવ્ય ઉપર, એટલે કે શરીર પોતાના જ કોષો ઉપર હુમલો કરે. પ્રતિકારક તંત્ર છે એ શરીરના કોષો ઉપર જ હુમલો કરે, એને પરિણામે શરીરને નુકસાન થાય. તો આને સ્વપ્રતિરક્ષા તરીકે, ઓટો ઇમ્યુનિટી તરીકે, એની ઓટો ઇમ્યુનિટી રોગ તરીકે ઓળખવામાં આવે. એક રૂમેટોઇડ આર્થરાઇટિસ છે જેને સંધિવા તરીકે આપણે ગુજરાતીમાં ઓળખીએ. એ આ ઓટો ઇમ્યુનિટીનું સ્વપ્રતિરક્ષાનું ઉદાહરણ છે કે એની અંદર શરીર છે, શરીરનું પ્રતિકારક તંત્ર છે એ શરીરમાં જ ઉત્પન્ન થતા દ્રવ્યનો નાશ કરી નાખે છે. અને શરીરમાં ઉત્પન્ન થતા દ્રવ્યનો એ નાશ કરે છે, એને પરિણામે સંધિવા છે એ સંધિવા જોવા મળે છે. તો આજે આપણે પ્રતિકારકતાની વિવિધ પ્રકારની જુદા જુદા પ્રકાર છે એની આપણે ચર્ચા કરી. હવે શરીરની અંદર રહેલું જે પ્રતિકારક તંત્ર છે એ પ્રતિકારક તંત્રની હવે પછી આપણે વાત કરશું.